વડોદરા ગેંડા સર્કલ વિસ્તારમાં આલુ પરોઠાના લારી પર સ્વચ્છતાનો ભંગ, ગંદા પાણીમાં વાસણો ધોવાતા ગ્રાહકોનું સ્વાસ્થ્ય જોખમમાં। વડોદરા શહેરના ગાયકવાડ સર્કલ, જેને સામાન્ય રીતે ગેંડા સર્કલ તરીકે ઓળખવામાં આવે છે, વિસ્તારમાં આવેલી એક લોકપ્રિય આલુ પરાઠાની લારી પર સ્વચ્છતાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન સામે આવ્યું છે। અમારા ચેનલને મળેલા વિડીયો ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લારીનો સંચાલક ગ્રાહકોને પીરસવા માટે ઉપયોગમાં લેવાતા વાસણોને એક જ પીળાશ પડતા ગંદા પાણીથી ભરેલી મોટી ડોલ ટબમાં ધોઈ રહ્યો છે। મુખ્ય વિગતો: સ્થળ ગેંડા સર્કલ વિસ્તાર, વડોદરા। સમસ્યા: આલુ પરોઠાની લારી પર વાસણો વારંવાર એક જ ડોલના દૂષિત પાણીમાં ધોવામાં આવી રહ્યા છે। આરોગ્ય જોખમ: આ પ્રકારની ગંભીર અસ્વચ્છતા સીધી રીતે ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે। દૂષિત પાણીનો ઉપયોગ કરવાથી પાણીજન્ય રોગો અને ફૂડ પોઈઝનિંગ ફેલાઈ શકે છે। લોકોની માંગ: સ્થાનિક નાગરિકોએ વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા અને લારી સંચાલક વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી છે। સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ માટે વહીવટીતંત્ર દ્વારા કડક સ્વચ્છતાના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ આ તસવીરો દર્શાવે છે કે જમીન સ્તરે તેનું પાલન થતું નથી। અમે BMCને વિનંતી કરીએ છીએ કે તેઓ તાત્કાલિક તપાસ કરીને ખાતરી કરે કે કોઈ પણ ખાદ્ય વિક્રેતા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન કરે। આ સમાચાર બહાર આવ્યા બાદ જે ગ્રાહકો આ લારી પર નિયમિતપણે ખાતા હતા તેમણે પોતાની ચિંતા વ્યક્ત કરી છે। તંત્રને સવાલ: શું વડોદરા મહાનગરપાલિકા ગંભીર સ્વચ્છતા ઉલ્લંઘન પર તાત્કાલિક કાર્યવાહી કરશે? શું શહેરના લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ સ્થળો પર સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે નિયમિત નિરીક્ષણ કરવામાં આવશે? અમે વડોદરા મહાનગરપાલિકા અને ફૂડ સેફ્ટી વિભાગના સત્તાવાર નિવેદનની રાહ જોઈ રહ્યા છીએ। આ સમાચાર સાથે જોડાયેલા દરેક અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। રિપોર્ટર સુનિલ ઠક્કર, NN ન્યૂઝ, વડોદરા।